જય ગણેશ દર્શક મિત્રો, VTVGujarati.com ની વિશેષ રજૂઆત ધર્મયાત્રામાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે અંક જ્યોતિષની વાત કરી રહ્યા છીએ. અંક જ્યોતિષનું આપણા જીવનમાં વિશેષ માત્રામાં પ્રભુત્વ છે. અંક આપણે જન્મ સાથે જોડાયેલો છે ને એટલા માટે જ દરેક વ્યક્તિની જન્મની તારીખ, દરેક વ્યક્તિની ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સ્કૂલમાં જવાની તારીખ અને દરેક વ્યક્તિની ડેથ એટલે કે મૃત્યુની તારીખ, આ બધી વસ્તુઓ તારીખ સાથે જોડાયેલી છે ને એટલા માટે જ આ અંક આપણા જીવનમાં વિશેષ માત્રામાં લાભ આપતો હોય છે. દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે 6 અંકની. 6 અંક એટલે જેની જન્મની તારીખ 6 છે, જેની જન્મની તારીખ 25 છે, જેની જન્મની તારીખ 24 છે, આવા લોકો 6 અંક સાથે જોડાયેલા છે. 6 અંકનો સ્વામી શુક્ર બને છે. આવા લોકો આકર્ષક દેખાવવાળા હોય છે. આ લોકો પોતાના જીવનની અંદર પોતાનો પ્રભાવ દરેક જગ્યાએ પાડી શકતા હોય છે. એવું નથી કહેતા ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે શુક્ર છે, શુક્ર આકર્ષણનો કારક છે, શુક્ર ગ્લેમરનો કારક છે, શુક્ર શૃંગારનો કારક છે, શુક્ર મોત્સોકનો કારક છે. અને જે લોકો 6 અંક સાથે જોડાયેલા છે આ લોકો શુક્ર એનો સ્વામી છે ને એટલા માટે આ લોકો આકર્ષક હોય છે. ભલે કાળા હોય પણ કામણગારા હોય, એટલે પોતે દેખાવની અંદર ક્યાંક ને ક્યાંક સારા હોય, પોતાના જીવનની અંદર પોતાના નેચર દ્વારા લોકોને આકર્ષિત કરી શકતા હોય. ક્યાંક ને ક્યાંક આ લોકો પોતાના જીવનની અંદર દિલના બહુ સારા હોય છે, ઉદાર હોય છે, નીતિને માનવાવાળા હોય છે અને પોતાના જીવનની અંદર ઉત્તમ પ્રકારના શિક્ષા પ્રાપ્ત કરી અને લોકહિતાર્થ કામ પણ કરતા હોય છે. ઇમોશનલ એટેચમેન્ટ આ લોકોમાં ભરપૂર રહેલું હોય છે. આ લોકો પોતાના જીવનની અંદર ચિત્રકલાની અંદર એટલે કે પેઇન્ટિંગની અંદર આ લોકોને રુચિ સારી હોય છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો શુક્ર એનું અધિપત્ય છે એટલે ગ્લેમરની દુનિયાની અંદર આ લોકોને રુચિ સારી હોય, સંગીતની અંદર આ લોકોને રુચિ સારી હોય, આ બધા ક્ષેત્રની અંદર આ લોકો રુચિ સારી ધરાવતા હોય છે. ખાસ કરીને દોસ્ત બનાવવામાં આ લોકો માહિર હોય છે. જે જગ્યાએ જાય ત્યાં પોતાનું મિત્ર સર્કલ બનાવવા માટે આ લોકોમાં એક કળા હોય છે ને પોતે આરામથી પોતાનું મિત્ર સર્કલ પોતે બનાવી શકતા હોય છે. 6 અંક વાળા ક્યાંક ને ક્યાંક ઘણી વખત એને પોતાના પરિવાર સાથે મતભેદોનો સામનો કરવો પડી શકે એમ હોય છે, પરંતુ દોસ્તીની અંદર આ લોકો માહિર હોય છે. પોતે સારા દોસ્ત બનાવી શકતા હોય છે, દોસ્ત એને સારો સલાહ આપી શકતા હોય છે અને દોસ્તોની અંદર પોતે સારો લાભ પણ મેળવી શકતા હોય છે. આ લોકો ક્યાંક ને ક્યાંક ઝડપથી એકબીજા સાથે હળી મળી જાય છે અને એના લીધે એના સંબંધો સારા રહે છે. ક્યાંક ને ક્યાંક આના પાર્ટનર સાથેના સંબંધો, પોતાની પત્ની સાથેના સંબંધો અથવા તો પોતાના જે પાર્ટનર હોય એની સાથેના સંબંધોની અંદર મજબૂત હોય છે. ગ્રહસ્થ જીવનની સુખાકારી આ લોકોને સારી પ્રાપ્ત થતી હોય. અમુક સમયાંતરે વૈચારિક મતભેદો ઉત્પન્ન થતા હોય છે, પરંતુ આ લોકો પોતાના જીવનની અંદર સારો લાભ પણ મેળવી શકતા હોય છે. તમારો સ્વામી શુક્ર છે જેના લીધે વૈવાહિક જીવન ક્યારેક કષ્ટદાયક રહેતું હોય છે. દાંપત્ય જીવનની અંદર ક્યારેક સમસ્યા રહેતી હોય છે. વિવાહ ઇતર સંબંધો ક્યારેક આવા લોકોને થઈ જતા હોય છે, પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. શુક્ર તમારું અધિપત્ય છે. તમારા મન ઉપર કાબુ રાખશો તો બેસ્ટ રિઝલ્ટ મળી શકશે, પૈસાનું સુખ સારું મળી શકશે, નાણાકીય સુખાકારી સારી મળી શકશે. ને આ લોકો ખૂબ સુરતીના દીવાના હોય છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ જબરજસ્ત હોય છે. સારી વસ્તુ જોઈ નથી, સારું મોબાઈલ જોઈએ, સારી પોતાના જીવનની અંદર વસ્તુઓ જોઈએ, સારી કાર જોઈએ, આ બધી વસ્તુઓ આ લોકોને સારી વસ્તુઓ સારી ગમતી હોય છે ને એટલા માટે જ આ લોકો શુક્ર પ્રધાન છે, શૃંગાર પ્રધાન છે. એ લોકોને સારું જમવાનું પણ એ લોકોને સારું જોતું હોય છે, કારણ કે શુક્ર સ્વાદનો પણ કારક છે. સારો સ્વાદ હોય તો એને ગમે, બાકી ના ગમે. તો દર્શક મિત્રો, તમારો સ્વામી શુક્ર બને છે ને એટલા માટે તમે સારી વસ્તુઓના શોખીન છો. ન હોય તો ચાલશે, પણ જોઈએ તો સારું જોઈએ. આવી મેન્ટલી ક્યાંક ને ક્યાંક પોતે આવડત ધરાવનાર વ્યક્તિ હોય છે. જે લોકોનો 6 અંક રહેલો છે આવા લોકોને 7 અંક સાથેની લેણાદેણી સારી હોય છે. આવા લોકોને 3 અંક સાથેની લેણાદેણી સારી હોય છે અને પોતે પોતાના જીવનની અંદર સારો લાભ પણ મેળવી શકતા હોય છે. જે લોકોનો 6 અંક છે આવા લોકો વ્યવસાયની અંદર સારી સફળતા મેળવી શકે. જો પોતે ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા બિઝનેસ સાથે જોડાયેલા છે, જો પોતે ગ્લેમરને લગતા બિઝનેસ સાથે જોડાયેલા છે, જો પોતે મીડિયા ક્ષેત્રના બિઝનેસ સાથે જોડાયેલા છે, તો આવા લોકોને વિશેષ માત્રામાં સફળતા મળી શકે. જો તમે ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ કરી રહ્યા છો, સોના ચાંદીનો બિઝનેસ કરી રહ્યા છો, તો પણ
તમને સારો લાભ મળી શકે, કારણ કે તમારો અંક 6 છે અને તમે શુક્ર પ્રધાન વ્યક્તિ છો, એટલે આ બધા બિઝનેસની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. આ લોકોને યાત્રા પ્રવાસનો બહુ સારો શોખ હોય છે અને એટલા માટે પોતે યાત્રા પ્રવાસ પણ કરી શકતા હોય છે અને સારો લાભ પણ મેળવી શકતા હોય છે. સ્ત્રીઓનું સન્માન જાળવે તો વિશેષ સારી સફળતા મેળવી શકે. માં લક્ષ્મીજીની આરાધના નિત્યને માટે કરે તો નાણાકીય સફળતા સારી થાય ને દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય, કારણ કે દર્શક મિત્રો, દરેક સુખ છે ને એ શુક્ર સાથે જોડાયેલું છે. એટલે તમે મર્સિડીઝ કારમાં ફરતા હોય, ભલે ડ્રાઈવરની નોકરી હોય, પણ એ તમે મર્સિડીઝ કારમાં ફરો છો ને તો તમારો શુક્ર સારો છે, કારણ કે શુક્ર સારો હોય તો તમને દરેક પ્રકારનું સુખ સારું આપે ને એટલા માટે 6 અંક વાળા છે એ સુખ પ્રધાન શુક્ર પ્રધાન વ્યક્તિ છે. એટલે તમારા શુક્રને સારો કરવા માટે બપોરના દહીંનું સેવન કરવું જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમને દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થશે. માં લક્ષ્મીજીનું એક યંત્ર આવે જેને મેરુ પૃષ્ઠ શ્રી યંત્ર કહેવામાં આવે. એ મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવામાં આવે ને ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જો જપ કરવામાં આવે તો પણ સારો લાભ મળે. ખાલી 6 અંક વાળાએ ઇમોશનલ એટેચમેન્ટથી ધ્યાન રાખવું જરૂરી છે, કારણ કે આ લોકો લાગણી પ્રધાન વ્યક્તિ હોય. કોઈ પ્રત્યેને લાગણી બંધાઈ જાય ને તો આ લોકો પોતાનું નુકસાન જબરજસ્ત કરતા હોય છે અને આ ઇમોશનલ એટેચમેન્ટની અંદર પોતાને સમસ્યા પણ ઉત્પન્ન કરાવડાવતા હોય. એટલા માટે જો રોજને માટે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે તો ઇમોશનલ એટેચમેન્ટથી તમને લાભ મળી શકે એમ છે. તમારા જીવનની અંદર સારો લાભ મેળવવા માટે તમારો 6 અંક બની રહ્યો છે તો સારા કપડાં ધારણ કરો, તમે નિત્યને માટે મીઠી સુગંધનો ઉપયોગ કરો, સ્ત્રીઓનું સન્માન જાળવો, બપોરે દહીંનું સેવન કરો, માં લક્ષ્મીની ઉપાસના કરો, બની શકે ત્યાં સુધી હળદરવાળા દૂધનું પણ તમે સેવન કરશો તો અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. તો દર્શક મિત્રો, ધર્મ, જ્યોતિષ અને આધ્યાત્મને લગતા નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, વાસ્તુને લગતી નવી માહિતી પ્રાપ્ત કરવા માટે આપ જોડાયેલા રહો અમારી ચેનલ એટલે કે vtvgujarati.com સાથે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. જલ્દી તમને નવા વિડીયો પ્રાપ્ત થતા જણાશે. તો દર્શક મિત્રો, આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.